નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એસપીસીસી વિષયમાં વિભાગ 2 જેમાં પ્રકરણ 7 કંપનીનું વિસર્જન જેના વિશેની માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરીએ તો તમે જાણો છો કે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર. તેથી તેનું કાયદા દ્વારા સર્જન થાય છે, તેથી એક કાયદાકીય વ્યક્તિ તરીકે પણ ગણાય છે. કંપની છે એ ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં, અને કંપનીનો જે રોજબરોજનો વહીવટ છે એ પણ કાયદા મુજબ જ થાય છે. તેનો અંત છે તે પણ કાયદા દ્વારા થાય છે. એટલે કે જો કંપનીનું વિસર્જન કરવું હોય તો સૌથી પહેલાં ફડચાની પ્રક્રિયા છે તે તરફ કંપનીને લઈ જવી પડે, બરાબર. ફડચાની પ્રક્રિયા એટલે કે કંપની છે એ વધારેમાં વધારે ખોટ કરતી હોય, બરાબર. કંપની છે એ ખોટમાં જતી હોય તો તેને આપણે કહી શકીએ કે કંપની છે એ ફડચામાં જાય છે, બરાબર. તો સૌથી પહેલાં કંપનીનું વિસર્જન કરવું હોય તો ફડચાની પ્રક્રિયા છે તે તરફ કંપનીને લઈ જવી પડે, જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, બરાબર. જ્યારે કંપની સતત ખોટ કરે છે તે દરમિયાન તેનો અંત નથી આવતો, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની જે તમામ વિધિ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે ત્યારબાદ જ કંપની છે તેનું વિસર્જન થાય છે. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ જ એક વિસર્જનનો માર્ગ છે. ત્યારબાદ કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા જાણીએ. તો કંપનીના વિસર્જનનો અર્થ જોઈએ તો સામાન્ય અર્થમાં આપણે કહીએ તો કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય, બરાબર. સૌથી પહેલાં કંપનીનું વિસર્જન કરવું હોય તો તેને ફડચાની પ્રક્રિયા તરફ લઈ જવી પડે, બરાબર. એટલે કે તેની જે કાયદેસરની વિધિ છે એ પૂર્ણ થાય છે ત્યારબાદ જ કંપનીનું વિસર્જન થયું ગણાય. તો વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો, બરાબર. કંપનીનું જે કાનૂની વ્યક્તિત્વ છે, આપણે જાણીએ છીએ કે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર. તો તેના કાનૂની વ્યક્તિત્વનો સૌથી પહેલાં અંત લાવવો અને કંપનીનું સર્જન અને વિસર્જન એ કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. એટલે કે કંપની ધારા મુજબ કંપની છે તેનું સર્જન અને વિસર્જન થાય છે. કે કંપની જ્યારે ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે, અને લિક્વિડેટર છે એ કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે છે તો તે કંપનીના નિયમનપત્રમાં જણાવેલ સભ્યોના હક પ્રમાણે તે રકમ વહેંચે છે, બરાબર. શું કીધું છે કે કંપની છે એ ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ છે એ તો ચાલુ જ રહે છે, બરાબર. અને લિક્વિડેટર છે એ કંપનીની મિલકતોની જે લેણાની વસૂલાત છે એ કરે છે. લિક્વિડેટર એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થવાનું હોય છે, બરાબર, જ્યારે કંપની ફડચામાં જાય છે ત્યારે અદાલત દ્વારા એવા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, એવા એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે કંપનીની તમામ મિલકતો વેચીને જે પણ લેણા છે તેની વસૂલાત કરે છે, બરાબર. તો તે કંપનીના નિયમનપત્રમાં જણાવેલ જે સભ્યો છે તે તેના હક પ્રમાણે જે પણ રકમ વધે, કંપનીના દેવા પછી પણ જે પણ રકમ વધે છે એ સભ્યોના હક પ્રમાણે વહેંચણી થાય છે. ત્યારબાદ કંપનીના વિસર્જનની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર LCB ઘોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે, બરાબર. કંપની છે એને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે, બરાબર. સૌથી પહેલાં કંપનીનું વિસર્જન કરવું છે, કંપનીનો અંત લાવવો છે તો કંપની છે તેને ફડચામાં લઈ જવાની એક પ્રક્રિયા કરવી પડે છે, અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે, બરાબર. તેની મિલકતો છે તે વેચી અને તેના વેચાણ બાદ લેણાની વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતા પછી પણ જે પણ રકમ વધે છે તે કંપનીના જે સભ્યો છે તેના હિત માટે, બરાબર, તે સભ્યોના હિત માટે જ તે મિલકત છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કહી શકીએ કે લેણદારો અને સભ્યોના હિત માટે જ જે મિલકતો છે તેનો વહીવટ થાય છે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે, અને કંપનીના વિસર્જનની અગાઉની જે પ્રક્રિયા છે એટલે જ કંપનીને ફડચામાં લઈ જવીની પ્રક્રિયા.
ત્યારબાદ છે કંપનીને વિસર્જનમાં લઈ જવાના પ્રકારો. બરાબર, કંપનીનું વિસર્જન કરવું હોય તો સૌથી પહેલાં કંપની છે તેને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. બરાબર, સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, આર્થિક પરિસ્થિતિ તેની નબળી છે અને તે દેવું ચૂકવવા માટે અશક્તિમાન કે અસમર્થ હોય છે, ત્યારે તેને ધંધો બંધ કરવાનું નક્કી કરવું પડે છે. અને કંપનીને ફડચામાં લઈ જવા માટે તેના જે પ્રકારો છે તેના વિશેની હવે આપણે માહિતી મેળવીએ. તો તેનો પહેલો પ્રકાર છે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન. બરાબર, ત્યારબાદ બીજો પ્રકાર છે સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જન છે એ મુખ્યત્વે બે રીતે થાય છે. એક તો છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો સૌથી પહેલાં અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા જે ફરજિયાત વિસર્જન કરવામાં આવે છે તેનો અર્થ સમજીએ. તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. બરાબર, ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા જે પણ કંપની છે તેને ફડચાની પ્રક્રિયામાં એટલે કે કંપનીને બંધ કરી દેવા માટે જે પણ અદાલત દ્વારા હુકમ કરવામાં આવે છે કે કંપની છે તેને ફરજિયાત બંધ કરી દેવી છે, તો તેને કયું વિસર્જન કહેવાય? તો કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. ત્યારબાદ છે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો. એટલે કે કેવા સંજોગો ઉદ્ભવે છે જ્યારે અદાલત છે કે ટ્રિબ્યુનલ છે તેના દ્વારા એવો હુકમ કરવામાં આવે છે કે કંપની છે તેને ફરજિયાત વિસર્જન કરવું જ પડે. તો તેનો પહેલો સંજોગ એવો જોઈએ તો કે કંપની દેવું ચૂકવવા અસમર્થ બને. બરાબર, જો કંપનીનું દેવું છે એ ચૂકવવા માટે તે અશક્તિમાન હોય અથવા તો અસમર્થ હોય ત્યારે અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે. બરાબર, જો કંપની છે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય અને તે પોતાના દેવા ચૂકવવા માટે અસમર્થ નીવડે છે, બરાબર, ત્યારે અદાલત છે તે એવો હુકમ કરે છે કે કંપની છે એને બંધ કરવી પડે છે. બરાબર, આ ઉપરાંત કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ જો તે કંપની દેવું ન કર્યું હોય કે કંપની ઉપર કોઈ પણ પ્રકારનું દેવું ન હોય તો અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરતી નથી. બરાબર, કંપનીની આર્થિક સ્થિતિ ભલે નબળી છે પરંતુ કંપની છે તેના પર કોઈ જાતનું દેવું નથી, તો અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. અને કંપની છે તેનું દેવું ચૂકવવા માટે જ્યારે અસમર્થ હોય ત્યારે જ ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ છે એ અદાલતમાં થાય છે. ત્યારબાદ ખાસ ઠરાવ દ્વારા. તો કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી અને નક્કી કરે છે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર, કંપની દ્વારા જ્યારે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે અને તેના દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપની છે તેને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ જો સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જવી હોય તો પણ લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા પણ આપવામાં આવે છે. જો કે અદાલતને જો યોગ્ય લાગે તો જ કંપની છે તેને ફડચામાં લઈ જવાનો હુકમ છે એ અદાલત કરી શકે છે. ત્યારબાદ છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. તો કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની છે તેને કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ખૂબ જ જરૂરી છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા તો શેર હોલ્ડર એ અદાલતમાં અરજી કરી શકે છે. બરાબર, સૌથી પહેલાં તો કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની છે તેને કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે જ છે. એટલે કે જો કંપની આ બાબતે કોઈ પણ પ્રકારનો વાંધા અરજી કરે છે તો કંપની રજિસ્ટ્રાર અથવા તો શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે અને આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારને પણ મંજૂરી લેવી પડે છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવી હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય જે પણ અંશદાતાઓ છે એટલે કે કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે. ત્યારબાદ છે નોંધણીનું પ્રમાણપત્ર.
તો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ તે 1 વર્ષમાં જો ધંધો શરૂ ન કરે અથવા તો બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગે કારણોની તપાસ કરી અને કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. બરાબર, કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું છે છતાં પણ 1 વર્ષની અંદર તે ધંધો શરૂ નથી કરતી અથવા તો ધંધો બંધ રાખે છે તો ટ્રિબ્યુનલ છે એ જે તેના કારણો છે તેની તપાસ કરે છે અને કંપનીને ફડચામાં લઈ જવી કે કેમ તે અંગેનો છે એ હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા તો ધંધો બંધ રાખવાનું જો અદાલતને વાજબી કારણ જણાય છે તો તે ફડચાનો હુકમ કરી શકશે નહીં. એટલે કે તેના મુખ્યત્વે 2 કારણ હોય છે. જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતનો ધંધો બંધ રાખે તો તે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. બરાબર, જો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું છે અને કંપની છે એ ભારતમાં અને વિદેશમાં બંને જગ્યાએ ધંધો કરવા ઈચ્છે છે અને તેને આવેદનપત્રમાં જણાવેલું છે પરંતુ કંપની છે એ અમુક કારણ અનુસાર વિદેશમાં ધંધો કરે છે પરંતુ ભારતમાં ધંધો બંધ રાખે છે તો તે કંપની છે તેને અદાલત દ્વારા ફડચામાં લઈ જઈ શકાય નહીં. ત્યારબાદ બીજું છે, કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટતા કે શક્યતા જણાતી હોય તો તે પણ અદાલત દ્વારા ફડચાનો હુકમ છે એ કરી શકવામાં આવશે નહીં. બરાબર, જો કંપની છે એ અદાલતને લાગે કે ભવિષ્યમાં ધંધો શરૂ કરી શકે છે તેવા તેને સ્પષ્ટ કારણો દેખાય છે, તેની શક્યતા તેને અદાલતને જણાય છે તો અદાલત છે એ ફડચાનો હુકમ કરી શકતી નથી. એટલે કે તેના દ્વારા ફડચાનો હુકમ કરવામાં આવતો નથી. ત્યારબાદ 5મું છે સભ્ય સંખ્યામાં ઘટાડો. તો જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર, જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી જો થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ છે એ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં જો ઘટાડો થયો હોય છતાં પણ જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે છે તો તેની જાણ છે એ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. બરાબર, જો સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોય છતાં પણ જો કંપની 6 મહિના સુધી સતત પોતાનો ધંધો છે એ ચાલુ રાખે છે, તેની જાણ સભ્યોને પણ છે છતાં પણ એ ધંધો ચાલુ રાખે છે તો દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના જે તમામ દેવા છે તો તેના માટે તે અંગત રીતે જવાબદાર ગણાય છે. ત્યારબાદ 6થું છે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. તો કંપનીએ ભારતના સાર્વભૌમત્વ કે અખંડિતતા, બરાબર, કોઈ પણ કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય કર્યું હોય અથવા તો વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કે અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ છે એ કરી શકે. ત્યારબાદ છેલ્લો છે યોગ્ય અને ન્યાયી કારણો. તો યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે ઘણી બધી એવી વિશાળ પ્રમાણમાં સત્તાઓ છે જેના કારણોને આધારે અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. જેમ કે કંપનીમાં મડાગાંઠ પડી હોવાને કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને. બરાબર, મડાગાંઠ એટલે કે કંપનીના સભ્યો વચ્ચે જો લાંબા સમયથી ગેરવર્તન થતું હોય અથવા તો તેના વચ્ચે ઝઘડો હોય અથવા તો તેની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર થતો હોય તો તેના કારણે જે પણ કંપનીનો આંતરિક વહીવટ છે એ કરવો અશક્ય બને છે. બરાબર, મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે છે એટલે કે આવેદનપત્રમાં કંપની દ્વારા જે પણ ઉદ્દેશો જણાવેલા હોય તો તે મુજબ કાર્ય ન થતું હોય. ત્યારબાદ કંપની દર વર્ષે સતત ને સતત ખોટ કરતી હોય, કંપનીની રચના માટે સમગ્ર વ્યવહાર છે એ કપટ કે છળમય હેતુ દ્વારા થતો હોય અને કંપનીમાં લઘુમતી સભ્યો છે તેના પ્રત્યે જુલમ થતો હોય એટલે કે લઘુમતી ધરાવતા શેર હોલ્ડર છે કે જેને આર્થિક રીતે લાભ ન થતો હોય, તેને આર્થિક રીતે નુકસાન થતું હોય. બરાબર, ત્યારે પણ જે અદાલત છે તેના દ્વારા વિસર્જન અંગેના હુકમો છે એ કરવામાં આવે છે. ત્યારબાદ છે સ્વૈચ્છિક વિસર્જન. તો કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે.
બરાબર. શું કીધું છે કે કંપની તથા તેના લેણદારો કે સભ્યો છે એ અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે પોતાની મરજી મુજબ કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે, કે જેમાં અદાલતની કોઈ પણ પ્રકારની દખલગીરી ન હોય. બરાબર. એટલે કે સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો છે એ નક્કી કરી લે છે, કે તેને કેટલી જવાબદારી આપશે, કેટલાક નાણાં આવશે, તેના કેટલા ભાગે મિલકતો આવશે. એટલે કે પરસ્પર એકબીજાના જે હક્કો છે એ પણ તે સ્વૈચ્છિક રીતે નક્કી કરે છે. ત્યારબાદ કંપનીના સભ્યો અને લેણદારો છે એ અદાલતની દખલગીરી સિવાય, બરાબર, અદાલતની કોઈ પણ પ્રકારની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય છે. બરાબર. તેને પણ સ્વૈચ્છિક વિસર્જન અથવા તો ફડચો કહે છે. બરાબર. કંપનીના સભ્યો અને લેણદારો એ અદાલતની કોઈ પણ પ્રકારની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય છે તો તે સમગ્ર પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કે ફડચો કહે છે. ત્યારબાદ છે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. તો કયા એવા સંજોગો ઉદ્ભવે છે જેના કારણે સ્વૈચ્છિક વિસર્જન છે એ કરવામાં આવે છે? તો જેમાંનું પહેલું છે કંપનીની મુદ્દત. તો કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કરવામાં આવી છે તેવું જણાવેલ હોય ત્યારે તે મુદ્દત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર. કંપનીનું નિયમન પત્ર છે તેમાં કંપનીની સ્થાપનાની જે પણ ચોક્કસ મુદ્દત છે, જે પણ નિશ્ચિત મુદ્દત નક્કી કરવામાં આવી છે તેવું જણાવેલ હોય. આ ઉપરાંત મુદ્દત પૂરી થતાં જે પણ સામાન્ય સભા છે તેમાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપની છે તેને ફડચામાં લઈ જઈ શકાય છે. ત્યારબાદ બીજો છે બનાવ. તો અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય. બરાબર. અમુક નિશ્ચિત જે બનાવ બનશે તો કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય અને તે બનાવ બને છે. બરાબર. તો તે બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો જે સામાન્ય ઠરાવ છે એ પસાર કરવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે એક બનાવની વાત કરીએ તો વધારે પડતા કેસમાં નાણાકીય બનાવ છે એ વધારે જોવા મળતા હોય છે. દાખલા તરીકે કંપની છે એ સતત 3 વર્ષથી ખોટ કરતી હોય, અથવા તો બીજું ઉદાહરણ લઈએ તો 5 વર્ષથી તેના સતત વેચાણમાં ઘટાડો થતો હોય. બરાબર. તો કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો એક સામાન્ય ઠરાવ છે એ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે ખાસ ઠરાવ. તો ખાસ ઠરાવ દ્વારા પણ કંપની છે તેને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર. કંપનીની આર્થિક સ્થિતિ છે એ સદ્ધર હોય, આર્થિક સ્થિતિ તેની બરાબર હોય અને લેણદારોને લેણાં ચૂકવવા માટે જે કંપની છે એ સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર. શું કીધું છે કે કંપનીની આર્થિક સ્થિતિ યોગ્ય છે, આર્થિક સ્થિતિ તેની બરાબર છે અને લેણદારોને લેણાં ચૂકવવા માટે પણ તે સક્ષમ છે તો સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપની છે તેને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકાય છે. ટૂંકમાં જે કંપનીની મુદ્દત અને બનાવ કે જેમાં કંપની છે તેને સામાન્ય ઠરાવ છે તેમાં પસાર કરવામાં આવે છે જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય છે અને લેણદારોને જ્યારે કંપની દ્વારા લેણાં ચૂકવવામાં આવે છે ત્યારે તેની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સ્વૈચ્છિક ફડચા કે વિસર્જનના સંજોગો. ત્યારબાદ છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. એટલે કે કંપની છે એ સદ્ધર છે. બરાબર. કંપની છે એ પોતાના દેવા ચૂકવવા માટે સક્ષમ છે અને સભ્યો છે એ પોતાની ઈચ્છા અનુસાર, સ્વેચ્છા અનુસાર કંપનીના લેણદારો છે તેને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે છે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. અને આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે. બરાબર. કોના દ્વારા જાહેરનામું બનાવવામાં આવે છે? તો કે કંપનીના સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં આવે છે. ત્યારબાદ છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે દેવું ચૂકવવા માટે તે સમર્થ ન હોય અને સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું પણ બનાવવામાં ન આવે ત્યારે લેણદારો છે એ કંપનીને ફડચામાં કે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે. કેમ કે કંપની છે એ નાદારીની પરિસ્થિતિમાં છે. બરાબર. એટલે કે લેણદારો છે તેને પોતાની સિક્યોરિટી નથી જણાતી અથવા તો સદ્ધરતાનું જાહેરનામું છે એ પણ બનાવવામાં નથી આવતું
આવતું, ત્યારે લેણદારો છે એ કંપનીને ફડચામાં કે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. બરાબર. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન છે કે જેમાં સામાન્ય સભા છે કે જેમાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે, જ્યારે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે છે ત્યારે સદ્ધરતાનું જાહેરનામું છે એ બનાવવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 7 કંપનીનું વિસર્જન પૂર્ણ થાય છે.